હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હાવ આર યુ? આઈ હોપ તમે બધા મજામાં હશો. સો વેલકમ ટુ અવર ગુજ્જુસ ફેમિલી બ્લોગ. જો આજે મારું પ્રેઝન્ટેશન છે, જેની પ્રિપરેશન મેં કરી દીધી છે. સો ગાઈઝ, અહીંયા હું રેડી થઈ ગઈ છું બેગ લઈને. આપણ ઓફિસ જાય છે અને હું કોલેજ જાઉં છું. સો ચલો મળીએ હવે સ્ટોપ પર સીધા. મિત્તલ, વેર વી આર ગોઈંગ બ્રો? જા લઈ આવી જાજો. નીકળી જતી લેપટોપ ના હોત. નીચે અમારા નીચેવાળા આંટીનું નાનું ગાર્ડન છે. અમે રેડી થઈ ગયા છે હવે જવા માટે. એ મને સ્ટોપ પર ડ્રોપ કરી દેશે, પછી હું આગળ બસમાં જઈશ કોલેજ બસમાં. મેં જ કરું છું. આ તો આજે આ કરે છે. મારા હાથમાં કેમેરો છે ને એટલે કરે છે. બાઇકનો બી આવડતો નહીં ભાઈ, કે બાઇક લઈને જઈએ તો બાઇક નો બી તો કઈ બોલે. આને ગાડી ચલાવતા આવડતી નહીં. હર હર મહાદેવ જુઓ, અમારું મંદિર છે. આને ગાડી ચલાવતા આવડતી નથી તો પણ મને બેસાડીને લઈ જાય છે. ઇટ ઇઝ અ રિસ્ક બ્રો, રિસ્ક. કોઈ નહીં, રિસ્ક હે તો ઇસ્ક હે. ચાલો બાય. તો અહીંયા હું સ્ટોપ પર આવી ગઈ છું અને બસનો વેઇટ કરું છું. અને આ છે મારી કોલેજ. તો ચલો હવે ઓપીડીમાં. અને આ છે બધા મારા ફ્રેન્ડ્સ, જેમને હું તમને આવતીકાલના બ્લોગમાં મળાવીશ. બટ કોલેજમાં ગયા પછી અમે ફૂલ ડે બિઝી જ હોઈએ છીએ, કંઈ જ થતું નથી અમારાથી. અને ગરમીમાં છાસ. આ લોકો મને મૂકીને ચાલ્યા એકલા. આ લોકો ચાલ્યા, અમે આટલા જણ જઈશું હવે અમારા રીતે. અમને નહીં લઈ જાય લોકો એટલે. ફરી રિટર્ન હું બસમાં બેસીને ચાલી ઘર. ચાલો હવે પેદલ જવું પડશે, પેદલ ચાલતા. તો મેં ઘરે જતી હતી અને મને રસ્તામાં મળી ગઈ મિત્તુ. જોયું, મારો ડ્રાઈવર બહુ સારો છે, ટાઈમ પર આવી ગયો. મેં બી વિચાર્યું કે મેં છે ને જોતી આવી. મેં પણ વિચાર્યું કે છે ને મેં આવું બોલ ત્યાંથી રોડ ક્રોસ કરું ને તો મેં વિચાર્યું કે મેં બ્લોગમાં એવું લઈશ કે કોલિંગ ટુ હર, એવું બધું આમ તેમ બોલ. ઘરે આવતા જ મમ્માનો હાથનો ઠંડો કેરીનો શરબત. તો દોસ્તો અમે થઈ ગયા છે રેડી. ક્યાં જવા માટે મમ્મી? ક્યાં જઈએ છીએ આપણે લોકો? નહીં ખબર. બરોડા કાર્નિવલ, બરાબર. હવે કોઈ પૂછે તો ક્યાં આનો? પપ્પા નથી આવતા. નહીં આવતા ને તમે? જેવું સરદર્દ અમે લઈ નહીં જતા તો ખાલી કે છે. બીજા ભાઈ બીજા લોકો હજી આ ચમન ઝઘડો કરાવે છે અમારા લોકોની વચ્ચે. આ ચમન જો આવું જ નાખી દઈશ, જાણી હળ એવું જ. જાણી હળ જો એટલા બધા કપડાં છે, છોકરીઓ કરતા વધારે કપડાં રાખે છે. ખાલી જુઓ તમે લોકો. પહેરતો નહીં પણ રાખે છે બહુ બધે. પેલું એક બે જોડી જ પહેરવાની, બસ બીજી કોઈ જ નહીં. હા એટલી જ. મેન મિત્તલ બોલે ચેન્જ કર, બાકી આવતો ના અમારા જોડે, એવું કહેવું પડે પછી. તમારે લઈ જાવ તો લઈ જાવ, આવો જ આવીશ મેં તો. અને રાકેશની એક ખરાબ આદત છે, એમ ઘરે એટલી નવી ટી શર્ટ પહેરીને ફરે. નીચે મસ્ત નાઇટી હોય, ટ્રેક પહેરેલી હોય અને ઉપર ટી શર્ટ નવી હોય. અને કશે અમે લઈ જતા હોય ને તો પેલી જૂની જેનો કલર નીકળી જાય એ પહેરી દેશે. એનું નામ રાકેશ. સહી હે. ચલો કઈ નહીં. દોસ્તો અમે મેળામાં જવા માટે એટલા એક્સાઇટેડ હતા અને રેડી પણ થઈ ગયા હતા. બટ હમણાં જ મેસેજ આવ્યો અમને કે આજે મેળામાં બધું ક્લોઝ છે. ડ્યુ ટુ વેધર કન્ડિશન. ઇટ્સ અવર સેફટી પર્પઝ બ્રો. સો કોઈ નહીં. ચાલ સારું છે ભાઈ. એ તો આપણે અહીંયા બેઠા વાત જ કરતા કે મીતુ આઈને એવું જ બોલતી હતી કે છે ને રાઈડ પર એવું બધું બીક લાગે જ ઓલરેડી. તો મેં આ લોકોને એવું જ કીધું પ્રમોશન તો પહેલા કે તાર બેસવા નહીં ચકડોળમાં, ખાલી પ્રમોશન કરી દે. મેં કીધું પડે એની તો બીક લાગે ને આપણે, એટલીસ્ટ ત્યાં ઊભા હોઈએ એટલા એરિયામાં તો બધી રાઇડ્સ જ છે, તો ક્યાં જવાનું પડે. બધા જ રેડી થઈ ગયા. જુઓ આ બધા લોકો રેડી હતા. જો દોસ્તો આવું થાય અમારા જોડે, આવું થાય પણ થાય. કઈ નહીં, જોઈએ હવે. ચલો કઈ નહીં, આ બ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. સો આઈ હોપ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો ડુ લાઇક્સ, કમેન્ટ્સ એન્ડ શેર. અને જલ્દી બધા સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે અમારી નવી ચેનલ છે એટલા માટે. બાય.